ગેડ પંથકમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। ગેડના મુલિયાસા ગામમાં પાણી ભરાઈ ગયા। વરસાદે વિરામ લીધો પણ પાણી હજુ પણ ભરાયેલા છે। ભારે વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ છે। જી હા, ગેડ પંથકના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં અનેક જે ખેતરો છે જે જળ તરબોળ થઈ ગયા છે। અનેક સ્થાનિક વિસ્તારો છે કે જ્યાં પાણીનો ભરાવો થયો છે। જો કે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ પાણી ભરાયેલા છે અને આ સાથે હવામાન વિભાગે તો આગાહી કરી છે જૂનાગઢમાં રેડ એલર્ટની, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારે ગેડ પંથક કે જે આખું બેટમાં ફેરવાઈ ગયું છે, અનેક જે વિસ્તારો છે કે જે જળબંબાકારની સ્થિતિમાં છે। મુલિયાસા ગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સર્વત્ર માત્ર જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો ભારે વરસાદના કારણે પારાવાર મુશ્કેલી સર્જાઈ છે। લોકો અમુક મુલિયાસા ગામના દ્રશ્યો કે જ્યાં અમુક ઘર એવા છે કે જેની અંદર લોકો ફસાયા છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ જળ તરબોળની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। વરસાદે હાલ તો વિરામ લીધો છે પરંતુ પાણી હજુ જેમના તેમ છે। પરંતુ હજુ પણ જૂનાગઢમાં આગામી કેટલાક કલાકો, આગામી કેટલાક દિવસો ભારે છે। જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે ગેડ પંથક પાણી પાણી થઈ ગયું છે અને સૌથી જે કપરી સ્થિતિ સર્જાઈ છે તે મુલિયાસા ગામમાં સર્જાઈ છે। મુલિયાસા ગામમાં કે જ્યાં સર્વત્ર માત્ર પાણીનું સામ્રાજ્ય છે। જનજીવન ઠપ થઈ ગયું છે। લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળી રહી। આ પરિસ્થિતિ હાલ ગેડ પંથકના મુલિયાસા ગામમાં સર્જાઈ છે અને ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક લોકો ઘરમાં ફસાયા હોવાની પણ વિગતો મળી રહી છે। જો કે એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો મુલિયાસા ગામના સરપંચ જીતેશભાઈ વાડા આપણી સાથે જોડાઈ ગયા છે। જીતેશભાઈ, મુલિયાસા ગામની હાલ શું પરિસ્થિતિ છે જાણવું છે। હા મેડમ, હેલો જીતેશભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હા મેડમ, હા બોલો। બિલકુલ જીતેશભાઈ, હાલ મુલિયાસા ગામની શું પરિસ્થિતિ છે? મુળિયાસા ગામમાં અત્યારે મેડમ છે ને કેશોદથી જે બામણાસા રસ્તો ગયો ને, મુળિયાસા, મઢડા, જોનપુર અને બામણાસા અને મુળિયાસા, એ રસ્તો આખો બંધ છે। રસ્તાને ઉપર માનો ને કે 5-6 ફૂટ પાણી છે અને મુળિયાસા ગામની બજારમાં પણ પાણી છે। બિલકુલ જીતેશભાઈ, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુલિયાસા ગામમાં સર્વત્ર પાણીનું સામ્રાજ્ય છે। ઘરોની આસપાસ નકરું પાણી જ પાણી છે। શું કોઈ લોકો પણ ત્યાં ફસાયા છે કે શું? ના મેડમ, વાડી વિસ્તારમાં જે લોકો હતા એને સાંજે અમે સ્થળાંતર લઈ લીધા હતા। તો હજી વાડી વિસ્તારમાં લોકો રહે છે, એને બહુ વાંધો નથી। વાડી વિસ્તારમાં જે રોડની ઉપર રહી ને એને, પણ ગામમાંથી ક્યાંય જવાય એવું છે નહીં। મુળિયાસા ગામમાંથી ક્યાંય નીકળાય એવું છે નહીં। બિલકુલ આભાર। તો જે રીતે સરપંચ આપણી સાથે જોડાયા અને તેઓ જણાવી રહ્યા છે કે મુલિયાસા ગામની બહાર નીકળી શકાય તેવી હાલ કોઈ જ પરિસ્થિતિ નથી દેખાતી।